નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક પછી એક બ્રોકરેજ આપી રહ્યા છે આ એફએમસીજી શેરમાં ખરીદવાની સલાહ અને રૂપિયા લગાવવા માટે રોકાણકારોને જણાવવામાં આવી રહ્યું છે। તો આ કયો શેર છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ દિગ્ગજ એફએમસીજી કંપની આઈટીસી ના શેરોમાં આજે દમદાર ખરીદી થઈ રહી છે। આ પહેલા તે જુલાઈ 2023 ના રોજ રેકોર્ડ સ્તરથી 20% ગગડી ચૂક્યો છે, પરંતુ હવે બ્રોકરેજ ફર્મ સીએલએસએ અને એચએસબીસીએ તેની રેટિંગ અપગ્રેડ કરી છે। તો આજે રોકાણકારો શેર પર તૂટી પડ્યા છે, તેના કારણે કંપનીના શેર ઇન્ટ્રાડેમાં બીએસઈ પર 8% થી વધારે ઉછળી ગયા છે। પ્રોફિટ બુકિંગના કારણે ભાવમાં થોડી નરમી આવી છે, પરંતુ હજુ પણ તે ઘણી મજબૂત સ્થિતિમાં છે। હાલ બીએસઈ ઉપર તે 5.64%ના વધારા સાથે 427 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યા છે। ઇન્ટ્રાડેમાં તે 439 રૂપિયા ઉપર પહોંચી ગયા હતા। ગયા વર્ષે 24 જુલાઈ 2023 ના રોજ 499 રૂપિયા 60 પૈસાની રેકોર્ડ ઊંચાઈ પર ગયા હતા। બ્રોકરેજ હાઉસે કેમ બાઇંગ રેટિંગ આપી એના વિશે વાત કરીએ તો બ્રોકરેજ ફર્મ સીએલએસએ અને એચએસબીસી આઈટીસી ની રેટિંગ અપગ્રેડ કરી છે। કહ્યું કે આમાં ઘટાડો ખરીદીની એક જોરદાર તક છે। સીએલએસએ આમાં રોકાણ માટે 468 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે। બ્રોકરેજના પ્રમાણે સિગરેટની વોલ્યુમ સેલ્સ સુસ્ત છે, પરંતુ આ સેગમેન્ટમાં પ્રીમિયલાઇઝેશન ચાલી રહ્યું છે। આઈટીસી નો એફએમસી બિઝનેસ તેની સારી ગ્રોથ સ્પીડ આપશે, જ્યારે એગ્રી બિઝનેસ વેલ્યુ એડેડ પોકેટની સાથે સારો સપોર્ટ કરશે। આ ઉપરાંત બ્રોકરેજના પ્રમાણે ક્વિક કોમર્સ અને પોર્ટફોલિયોના પ્રીમિયલાઇઝેશનની સ્પીડ વધારશે। આ બધાના દમ પર આઈટીસીના કારોબારને સારો સપોર્ટ મળશે। એક અન્ય બ્રોકરેજ ફર્મ એચએસબીસીએ તેની રેટિંગને 480 રૂપિયા કરી દીધી છે। તેમનું માનવું છે કે શેરોમાં ઘટાડો વેલ્યુએશનને આકર્ષિત બનાવી રહ્યો છે અને બ્લોક ડીલ બાદ ટેક્સેશનના ભાર છતાંય ખરીદીનો મોકો બની રહ્યો છે। એક અન્ય બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલી પ્રમાણે બીએટીના બ્લોક ડીલે સપ્લાય સમસ્યાને દૂર કરી દીધી છે, જેના કારણે હાલમાં આઈટીસીના શેર દબાણમાં હતા। બ્રોકરેજને આશા છે કે આ બ્લોક ડીલ બાદ હવે શેરના સારા દિવસો આવશે। સિગરેટ પર મોડરેટ ટેક્સેશન, બિન સિગરેટ કારોબારમાં સતત વધારો અને વેલ્યુએશનના કારણે મોર્ગન સ્ટેનલીએ શેરમાં 491 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ પર ઓવરવેટિંગની બ્લોક ડીલ વિશેની શું માહિતી વિશે જોઈએ આપણે તો મંગળવારની સાંજે બીએટી એટલે કે બ્લોક ડીલમાં તેના 16,700 કરોડ રૂપિયાના શેર વેચી દીધા। તેણે જેટલા શેર વેચ્યા તે કંપનીમાં 3.5% હિસ્સેદારી બરાબર છે। જોકે બીએટી એ સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની હિસ્સેદારી 25%ની નીચે નહીં લઈ જાય, કારણ કે તેના દ્વારા તેને વીટો રાઇટ્સ મળશે। શેર વેચીને જે રૂપિયા મળે છે તેનાથી તે પોતાના શેર ફરી ખરીદશે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે આઈટીસીના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ સતત ખરીદીની સલાહ આપી રહ્યા છે અને એક્સપર્ટે પણ આ શેરમાં ખરીદીની સલાહ આપી છે। ટાર્ગેટ પણ આમનો 500 રૂપિયાની આસપાસ બતાવી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।